હાઈસ્કૂલ મિર્ઝાપુર અહેમદાબાદની યુટ્યુબ ચેનલમાં વન્સ અગેન આપ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીના ધોરણ 9નો એક નવો ટૉપિક જે છે જેના વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, પણ એક વસ્તુ સમજી લો કે આ ફક્ત ધોરણ 9 માટે જ જરૂરી નથી. અહીંયા આપણે જે ટૉપિક જોવાના છે વિચાર વિસ્તાર, પદ્યાર્થ ગ્રહણ અને નિબંધ લેખન, એ એકચ્યુઅલી તમે 1 થી 8 ધોરણમાં પણ લગભગ 6, 7, 8માં આ ટૉપિક વિશે માહિતી પ્રાપ્ત કરી લીધી હશે. અને બીજું કે આ જે ટૉપિક છે તમારા એ 9માં, પછી 10માં, 11માં, 12માં, ઇવન કોલેજ સુધી કે જ્યાં સુધી તમે ગુજરાતી સબ્જેક્ટ ભણશો ત્યાં સુધી આ લેખન ક્રિયા માટેના ટૉપિક છે એ તમારી સાથે રહેવાના જ છે. વિચાર વિસ્તાર, પદ્યાર્થ ગ્રહણ અને નિબંધ લેખન. હું મોહસીના કુરેશી આજે આપની સાથે એક નવા ટૉપિકની ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણો જે ટૉપિક છે એ છે વિચાર વિસ્તાર. સૌપ્રથમ તો આના નામમાં જ એના મિનિંગ રહેલો છે, વિચાર વિસ્તાર. કોઈ એક વિચાર તમને આપ્યો છે, એ વિચારનો તમારે વિસ્તાર કરવાનો છે. એટલે તમારે એને વિગતમાં જઈને એ વિચારને સમજાવવાનું રહેશે. વિચાર વિસ્તાર કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એનું પહેલાં આપણે ડિસ્કશન કરીશું. મિત્રો, વિચાર વિસ્તાર જ્યારે તમારે કરવાનું હોય છે ત્યારે તમને કાવ્યની કાં તો પંક્તિઓ આપેલી હોય છે, કાં તો એક એવું વિધાન આપ્યું હોય છે જેનું તમારે વિસ્તરણ કરવાનું છે, જેને તમારે એક્સપ્લેન કરવાનું છે તમારી પોતાની લેંગ્વેજમાં અને એ વિચારના સંદર્ભમાં. કયા મુદ્દાઓ છે? તો વિચાર વિસ્તાર સામાન્ય રીતે 3 ભાગમાં કરવામાં આવે છે. કયા 3 ભાગ? તો પહેલો જ શરૂઆતનો ભાગ, જેમાં મુખ્ય વિચાર એટલે કે જેમાં કાવ્યમાં જે પંક્તિઓ છે, જે પ્રશ્ન છે, આપણે જેને સમજીએ, એમાં કોઈ રહસ્ય છે, એમાં કોઈ મર્મ છે, એનો કોઈ ધ્વનિ છે, 1-2 પંક્તિઓમાં તમારે એને દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મધ્ય ભાગ જે છે એ ઇમ્પોર્ટન્ટ ભાગ છે અને આ ભાગમાં જે મુખ્ય વિધાન છે એનું તમારે સ્પષ્ટીકરણ કરવાનું રહેશે. મિત્રો, આ સ્પષ્ટીકરણ તમે તમારી પોતાની લેંગ્વેજમાં, તમારા પોતાના શબ્દોમાં અને સારી ગુજરાતીમાં, કેમ કે આપણે હવે 9મા ધોરણના વિદ્યાર્થીઓ છીએ અને આ વસ્તુ તમારે 10મામાં, 11મામાં, 12મામાં છેક સુધી આવશે. દરેક વખતે તમારી લેંગ્વેજને તમારે પોલિશ કરવાની જરૂર રહેશે. અને ત્રીજો ભાગ છે એટલે કે અંત ભાગ જે છે એટલે છેલ્લે વિધાનનું તાત્પર્ય, અર્થાત તેના પરથી ફલિત થતો અર્થ લખવું જોઈએ. એટલે કે છેલ્લે સામાન્ય તમારે શબ્દોમાં એનો વિસ્તારમાં અર્થ કરી દેવાનું છે. વિચાર વિસ્તારમાં આવેલા વાક્યો પરસ્પર સુસંકલિત હોવા જોઈએ, એટલે એકબીજાની સાથે સંકળાયેલા. એક ઉત્તર દિશાનો હોય તો એક દક્ષિણ દિશાનો ન હોય. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ, એટલે કે વાંચનારને ખ્યાલ આવી જવો જોઈએ કે તમે શું કહેવા માંગો છો. અને તર્કબદ્ધ એટલે કે એક પછી એક. આપણે વાત કરતા હોઈએ માથાથી પગ સુધીની, પહેલાં પછી આપણે પગને લઈએ અને પછી આપણે હાથને લઈએ, તો એ પછી ના ચાલે. તો તર્કબદ્ધ હોવા જરૂરી છે. એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ. જનરલી એવું બને આપણને થીમ ખબર પડી ગઈ છે કે આમાં મહેનતનો મહિમા ગાયો છે, તો પછી આપણે વાક્યમાં આ વિધાનમાં મહેનતની વાત કરી છે, મહેનતની વાત આ વિધાનમાં કરી છે, કવિએ પરિશ્રમની વાત કરી છે. હવે પરિશ્રમ, મહેનતની વાત મહેનતની, એટલે એવા પ્રકારની વસ્તુ કરવાની નથી તમારે. વિચારનો વધુ પડતો વિસ્તાર ન થવો જોઈએ, બહુ જ વધારે વિસ્તાર પણ નહીં. એટલે કે ખરેખર એક્ઝેક્ટ શું કહેવા માંગે છે તમારે એ વસ્તુ દર્શાવવાની છે. વિચાર વિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. જનરલી આપણે ગુજરાતી, અને એ પણ ફર્સ્ટ લેંગ્વેજ છે આપણી ગુજરાતી, કેમ કે આપણું માધ્યમ ગુજરાતી છે મિત્રો. તો એટલા માટે તમારી ભાષા જે છે એ શુદ્ધ હોવી બહુ જરૂરી છે. બીજું કે વાક્ય જે છે એ ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. બહુ જ લાંબા અને બહુ જ ખેંચીને એને લાંબા કરવાની કોઈ જરૂર નથી.
સરળ અને સ્પષ્ટ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. એટલે ગમે તેવી લેંગ્વેજ નહીં. આપણે વાત કરી કે શુદ્ધ ભાષા, હવે શુદ્ધ ભાષામાં બીજા કોઈ શબ્દો પણ તમે ઉમેરી શકો છો, પણ અહીંયા એવું નથી. તમારો જે અર્થ છે, તમારો જે વિચાર છે, એના કોન્ટેક્સમાં જ તમારા શબ્દો હોવા જોઈએ. બીજું કે યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગો વાપરવા જોઈએ. જરૂરી નહીં કે વિચાર વિસ્તાર છે તો જ્યારે તમે એનું એક્સપ્લેનેશન લખો તો તમે એમાં બીજો વિચાર વિસ્તાર પણ દર્શાવી શકો છો. એટલે કે રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, એને જ કોન્ટેક્સમાં તો તમે એ વસ્તુ કરી શકો છો. વિરામ ચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે એવું બને છે કે 3 માર્ક્સનો વિચાર વિસ્તાર હોય તો 1.5-2 માર્ક્સ જ તમને મળે. વિદ્યાર્થીઓ એવો આક્ષેપ કરે કે ભાઈ ટીચર 3માંથી 3 કેમ નથી મળતા, અમે તો આખો જવાબ લખ્યો છે. આખો જવાબ તમે લખ્યો છે ગોખીને, મોઢે કરીને, પણ ખરેખર એ આખો જવાબ નથી હોતો. એમાં તો ઘણી વસ્તુ એવી હોય છે કે જે તમે ઉમેરી શકતા હો, એટલે એને આપણે કમ્પ્લીટ ગણતા નથી. અને છેલ્લું છે કે વિચાર વિસ્તાર કર્યા પછી તેને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. કદાચ કોઈ જોડણીની ભૂલ તમને દેખાઈ આવે, કદાચ તમને એવું લાગે કે આ વાક્ય બહુ લાંબુ છે અને મારે એને ટૂંકો કરવો છે, અથવા તો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન થયો હોય તો તમે એ વસ્તુ પણ ઉમેરી શકો. મિત્રો, આપણે અહીંયા એક વિચાર વિસ્તારને જોઈશું. આપણા વિચાર વિસ્તારનો ટોપિક છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. હવે પુરુષાર્થ એટલે શું અને પ્રારબ્ધ એટલે શું, પહેલાં એને થોડુંક સમજીએ. તો પુરુષાર્થ એટલે મહેનત અને પ્રારબ્ધ એટલે ભવિષ્ય, શરૂઆત. આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા પહેલાં એક પંક્તિમાં એક સેન્ટેન્સ આપ્યું છે, ફક્ત એટલું. મુખ્ય ભાવ શું છે તમારા વિચાર વિસ્તારનો? તો ભાઈ પુરુષાર્થ છે, પુરુષાર્થનું મહત્ત્વ, બસ એટલું. બીજો જે પેરેગ્રાફ છે એમાં આપણે મેઇન વિચારને હવે વિસ્તાર આપવાનો છે. આ જગતમાં કેટલાક મનુષ્ય કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે, એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. જો અહીંયા સીધું સીધું છે, કવિ એ કહેવા માંગે છે કે મહેનત કરનારને બધી જ વસ્તુ મળશે. તમે એમ કહો કે ભાઈ નસીબમાં હશે તો મળી જશે, આપણે કંઈ મહેનત કરવાની જરૂર નથી, તો એમનું નસીબ જે છે એ પણ નિષ્ક્રિય બની રહે છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ એના મોંમાં આવી પસતું નથી. ફરે તે ચરે ને ભાંડિયો ભૂખ્યો મરે. એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. જો અહીંયા એક બીજી કહેવત ઉમેરી છે, એક વિચાર વિસ્તારને સ્પષ્ટ કરવા માટે, ફરે તે ચરે અને ભાંડિયો ભૂખ્યો મરે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી મળતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે નસીબમાં. કદાચ એવું હોય કે ભાઈ માતા પિતાનો બિઝનેસ છે અને ભવિષ્યમાં તમારે એ જ બિઝનેસ આગળ કરવાનું છે, પણ તોય એ બિઝનેસને આગળ કરવા માટે, એમાં વિસ્તાર કરવા માટે, ત્યાર પછી એને અલગ અલગ આસ્પેક્ટમાં લઈ જવા માટે તમારે પોતે પણ મહેનત કરવી જ પડશે. અહીંયાનો પાછળનો ભાગ છે નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો. અહીંયા સાઈડમાં તમે જે ફોટો જુઓ છો એ બર્નાર્ડ શોનો છે. ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. નેપોલિયન લો, અબ્રાહમ લિંકન લો, બર્નાર્ડ શો લો અને ગાંધીજી લો, આ ચારે જે પર્સનાલિટી છે એ અલગ અલગ કન્ટ્રીને બિલોંગ કરે છે, અલગ અલગ સદીઓને બિલોંગ કરે છે. અલગ અલગ એમની પાછળ એમને હરાવનારા આસ્પેક્ટ હતા. એમણે લોકોની સાથે લડત લડી, એ સમયની સાથે લડ્યા, પણ મહેનત કરી. એમની પાછળ કંઈ બહુ મોટો બેકગ્રાઉન્ડ નહોતો. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે અને જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચે પંક્તિમાં દર્શાવ્યું છે. જો અહીંયા તમે જોઈ શકો છો
મેં કોટેશન પણ મૂક્યા છે. તમે ઇંગ્લિશના પણ કોટેશન મિત્રો એડ કરી શકો છો. અહીંયા બીજી 2 પંક્તિઓ આપી છે. પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા. એટલે પુરુષાર્થ ત્યજી દે તો પછી ખાલી દેવોને એટલે કે નસીબને આધારે બેસી રહેવું ન જોઈએ, નહીં તો મહેલના સિંહ હોય તો એના માથે કાગડાએ બેસે, એટલે એમનું કંઈ ફ્યુચર નથી હોતું. અહીંયા એક છે, ધ ફ્રૂટ ઓફ યોર ઓન હાર્ડવર્ક ઇઝ ધ સ્વીટેસ્ટ. મહેનતનું ફળ જે છે એ બહુ જ મીઠું હોય છે અને સાચી જ વસ્તુ છે. અહીંયા બર્નાર્ડ શોનો બહુ સરસ કોટેશન છે. કોમન સેન્સ એન્ડ હાર્ડ વર્ક કમ્પન્સેટ ધ લેક ઓફ ટેલેન્ટ. કદાચ એવું બને કે વ્યક્તિમાં ટેલેન્ટ ઓછો હોય, કાબેલિયત ઓછી હોય, તો એ વખતે તમારામાં રહેલો તમારો કોમન સેન્સ અને હાર્ડ વર્ક એ એને ઢાંકી દે છે. તો મિત્રો, પુરુષાર્થ જીવનમાં કરવું, મહેનત કરવી એ ખૂબ જ જરૂરી છે. બીજો એક વિચાર વિસ્તાર થોડોક સમજી લઈએ. સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ, સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. પહેલાં તમે એને તમારી રીતે સમજો. સજ્જન એટલે સારી વ્યક્તિ. અમુક શબ્દો એવા છે જે તમારા માટે નવા છે, તમને નહીં ખબર પડે કદાચ. કેરા સંગથી એટલે ના સાથેથી. બધા પરિતાપ એટલે દુઃખ, ટેન્શન એ દૂર થઈ જાય છે. પણ કોની સાથે બેસવાથી? સજ્જન સારા વ્યક્તિની સાથે રહેવાથી. સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ. સીલ કદાચ જોઈ હશે, લાખ ઉપર દાબીએ કોઈ નિશાન. ખાસ કરીને ગવર્મેન્ટ જે છે, અમુક બેંક હોય કે અમુક દુકાનો જે છે એને બંધ સીલ લાગી ગયો, એવું કહેવાય ને કે ભાઈ સીલ લાગી ગયું છે. એટલે એક એવા પ્રકારનું સીલ લાવે છે, લાખ લાવે છે, એને ગરમ કરીને મૂકવામાં આવે અને એની ઉપર કોઈ પણ ચિહ્ન જોશથી દબાવવામાં આવે તો સરસ મજાની છાપ ઉઠી શકે છે. પીપલ હુ શાઇન ફ્રોમ વિધિન ડોન્ટ નીડ ધ સ્પોટલાઇટ. અને જે વ્યક્તિઓની અંદરની સાઇન છે એટલે પોતે જ ઉજ્જવળ છે, તો એમને કોઈ એક્સ્ટ્રા સપોર્ટની જરૂર નથી પડતી. જો પહેલું જ આપણે 3 ભાગમાં આને વિસ્તાર કરવાનો છે, તો પહેલા ભાગમાં શું આવશે? પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનો દ્રષ્ટાંત આપ્યું છે. આ પહેલું થઈ ગયું. હવે મુખ્ય વિચાર. કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને અંતે જેવો સંગ તેવો રંગ. જો અગેન ઇન્વર્ટેડ કોમામાં મૂકી છે, એક નવી કહેવતનો ઉપયોગ કર્યો છે. દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલીઓ લૂંટારો નારદ મુનિનો સંગ થવાથી વાલ્મીકી મુનિ બની ગયો હતો. વાલીઓ નામના બહુ ફેમસ સ્ટોરી છે. એક લૂંટારો હતો, એટલે જે વ્યક્તિ આવે એને મારી અને એના આંગળા કાપી લેતો હતો, ત્યાર પછી એને લૂંટી લેતો હતો. અને જ્યારે એના જીવનમાં નારદ મુનિનો પ્રવેશ થયો, નારદ મુનિએ એને સમજાવ્યું અને એની સાથે રહ્યા, તો એ વાલીઓ જે લૂંટારો હતો એ બહુ જ મોટો વાલ્મીકી મુનિ એટલે બહુ ઋષિ મુનિ બની ગયો. એટલે કોના સંગથી? સજ્જન કેરા સંગથી. હવે અહીંયા જે વસ્તુ છે, 2 વિચાર વિસ્તાર મેં તમને સ્પષ્ટ કરીને બતાવ્યા. અહીંયા જે આપેલા છે, આ જે પેજ છે, આ જે સ્ક્રીન તમને દેખાય છે, એનો ફોટો પાડી અને સારા અક્ષરે લખી નાખજો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અહીંયા પણ મહેનતની જ વાત કરે છે કે સફળતા જે છે એ કોઈ હાથની લકીરોમાં નથી હોતી. અને ચણાયેલી ઇમારતને તમે નકશામાં નહીં જોઈ શકતા હો, ખાલી એક ટપકું દેખાય છે નકશામાં. એટલે એ અહીંયા પણ સફળતા અને જીવનમાં પરિશ્રમની વાત કરે છે. બીજામાં શું કહે છે? આવ નહીં આદર નહીં, નહીં નહેનોમાં ને, તે ઘેર કદી નવ જઈએ ભલે કંચન વર્ષે મેં. એવા ઘરમાં જ્યાં તમને કોઈ સત્કાર ન આપતું હોય, તમારે કોઈ આવભાવ ન કરતું હોય, તો એ ઘર કોઈ દિવસ ન જઈએ. નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, શત લાંધણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય. નીચ દ્રષ્ટિ એટલે સારી વ્યક્તિ જે છે ને હંમેશા સારા જ કામ કરતી હોય, પછી એ ગુસ્સામાં હોય, પછી એ કોઈના સાથે દુશ્મનીમાં હોય, ગમે તે હોય. અહીંયા એવું જ કહે છે કે ભાઈ સિંહ ગમે તેવો થઈ જાય, પણ તૃણ એટલે કે ઘાસ નથી ખાતો. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ
સંગ. અહીંયા એમ કે છે બગલા જે છે ને કપટી છે. કેમ? પાણીની અંદર એક પગ ઉપર આંખો બંધ કરીને ઊભા હોય, જાણે એવું લાગે કે બહુ ઊંઘમાં છે અથવા તો કોઈ ધ્યાનમાં છે, અને જેવી માછલી ફરકે એટલે તરત ખાઈ લે. એટલે એ કહે છે કે એમના રંગ સફેદ છે પણ એમના મન જે છે એ કાળા છે. એ દૃષ્ટતાથી ખરાબ રીતે માછલીને ઝપેટામાં લે છે. એના કરતાં તો કાગડા સારા, તને કાળા છે અને મને એક જ રંગ છે. પાંચમામાં શું કહે છે? વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ન આવે એ વિદ્યાને ધન. એટલે વિદ્યા હોવી બરાબર છે. તમે એમ કહો કે ભાઈ અમે તો બહુ પુસ્તકો વાંચી છે જીવનમાં, પણ તમે જીવનમાં કેટલું ઉતાર્યું છે? તમને મુશ્કેલી થાય, તમે એ વખતે કોઈ એનું સોલ્યુશન લઈ આવો છો તો એ વિદ્યા કામની છે. કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. અહીંયા લીમડાનું ઉદાહરણ આપે છે કે ભાઈ ભલે કડવા છે પણ એની છાયા જે છે એ હંમેશા શીતળ છે. હું માનવી માનવ થાઉં તોય ઘણું. આપણા જે કવિ છે 7મા નંબરની આપણા ગુજરાતીના સિલેબસમાં છે કવિ, એમણે લખેલી છે, સુંદરમનું વાક્ય છે આ. હું માનવી માનવ થાઉં તો ઘણું. બહુ શોર્ટ વાક્ય છે પણ બહુ ડીપ ગૂઢ અર્થ ધરાવે છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. અગેન અહીંયા પરસેવે નહાય એટલે પરિશ્રમની વાત કરે છે. આ 8 વિચાર વિસ્તાર તમારે લખવાના છે. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો એ આપણો ટોપિક છે પદ્યાર્થ ગ્રહણ. પદ્ય એટલે કાવ્ય. આ વસ્તુ તમે કરી છે ગદ્યાર્થ ગ્રહણમાં. ઇંગ્લિશમાં ખાસ કરીને આપણે કોમ્પ્રિહેન્શન કરીએ છીએ, બસ આના જેવું જ છે આ પણ અહીંયા તમને પોએમ આપેલી છે અને એની નીચે પ્રશ્નોત્તરી આપી હશે, એના પ્રશ્નોના જવાબો કરવાના છે. પદ્યાર્થ ગ્રહણ એટલે આપેલા કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવા. હવે પદ્યાર્થ કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો પહેલી, ધ્યાનપૂર્વક વાંચો. એકવાર વાંચવાથી અર્થ ન સમજાય તો એને ફરીવાર વાંચો અને પૂરેપૂરો એનો ભાવ સમજી લો. આ ગદ્ય જેવું નથી, ચેપ્ટર નથી, આ પદ્ય છે, એમાં ગૂઢ અર્થ હોય, તમારે એને સમજવું જરૂરી છે. દરેક પ્રશ્નને સમજી લો અને તેનો કાવ્યમાંથી ઉત્તર શોધો. કાવ્યને સમજી લીધા પછી પ્રશ્નને સમજો. દરેક પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ. મિત્રો, 1 માર્ક્સનો એક પ્રશ્નનો ઉત્તર હોય છે એટલે 1 માર્ક્સ છે અને એ કોન્ટેક્સમાં તમારે ટૂંકો પણ કેવો? સચોટ. એવું નહીં ગમે તે આગળ પાછળનું લખવાનું, બસ જે માંગ્યું હોય એ વસ્તુ તમારે આપવાની રહેશે. પદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક શોધો. હવે આ ખાસ પ્રશ્ન છે. દરેક પદ્યાર્થ ગ્રહણના અંતે કાવ્યને યોગ્ય શીર્ષક આપો એવું એક પ્રશ્ન છે. શીર્ષક એટલે મથાળું, એનું હેડિંગ. લખેલા ઉત્તર એકવાર ફરીથી વાંચી જાઓ. એમાં કોઈ ભૂલ રહી હોય તો તે સુધારી લો. આ તમારે પોતે જાતે જ કરવાના રહેશે, કોઈની મદદ લીધા વગર. તમે સમજી શકો છો. મિત્રો, તમે હવે 9થના સ્ટુડન્ટ છો. હવે અહીંયા એક કાવ્ય છે અને એની સાથે મેં પ્રશ્નો અને એના જવાબો પણ આપ્યા છે. આના પછીના જે પદ્યાર્થ ગ્રહણના કાવ્યો છે એ તમારે પોતે સોલ્વ કરવાના છે. પહેલું જ કાવ્ય છે અસ્ત થાતા રવિ પૂછતો અવનીને. હવે રવિ એટલે સૂર્ય અને અવની એટલે ધરતી, પૃથ્વી, જે આપણે રહીએ છીએ. સારશે કોણ કર્તવ્ય મારા, સાંભળી પ્રશ્ન ને એ સ્તબ્ધ ઊભા સહુ, મોં પડ્યા સર્વના સાવ કાળા. હવે સૂરજ ડૂબે છે એ વખતે પૃથ્વીને પ્રશ્ન કરે છે કે મારા ગયા પછી આ પૃથ્વી પર અંધારું થઈ જશે તો મારું કાર્ય કોણ કરશે? તો બધા સ્તબ્ધ પડી ગયા. બધા એટલે કોણ? તો ચંદ્ર હોય, તારા હોય, આપણે તો એ જ જોઈએ ને જે પ્રકાશ આપી શકે. તે સમય કોળિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું. હવે એટલી મોટા ચંદ્ર કેટલો મોટો છે, તારાઓ કેટલા શક્તિશાળી છે, કોઈ કશું જ નથી કહેતા, કેમ કે એ બધા સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. પણ એક ખૂણામાં એક કોળિયો ઊભેલો છે. કોળિયો એટલે પેલો માટીનો સિકોરો જેને કહીએ, માટીનો બનેલો છે, કોઈ અસ્તિત્વ નથી એનું. એને પકડો, ઉપરથી ફેંકો એટલે તરત તૂટી જાય, પણ એ કંઈક બોલે છે. મામૂલી ત્રેવડ મારી, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. હવે એ શું કહે છે? ત્રેવડ એટલે કે મારી જેટલી કેપેસિટી છે
એટલું મને આપજો તો હું કામ કરીશ. હું તમારા જેમ આખી દુનિયાને તો પ્રકાશ નથી આપી શકતો, પણ હા, જે જગ્યાએ હું પ્રકાશિત થઈશ એટલા વિસ્તારને તો હું પ્રકાશ આપી શકીશ. મિત્રો, આ કાવ્ય જે છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું છે. અને બીજું એનાથી પણ એટલે એમના જેવા જ એક બીજા છે ઝવેરચંદ મેઘાણી, એ પણ ગુજરાતી સાહિત્યના બહુ જ ફેમસ કવિ છે. એમણે આનું અનુવાદ કર્યું છે. હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. પહેલો જ પ્રશ્ન, અસ્ત થાતા રવિ એટલે કે સૂર્ય કોને શો પ્રશ્ન પૂછે છે? આ એક પ્રશ્નમાં બે છે. કોને પ્રશ્ન કર્યો? તો અવનીને. અને શો પ્રશ્ન કર્યો? કે સારશે કોણ કર્તવ્ય મારા, એટલે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું કાર્ય કોણ કરશે? બીજો પ્રશ્ન છે કે રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ? સાંભળી પ્રશ્ન. ત્રીજા વાક્યમાં જુઓ, સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તો શું થયું? ભાઈ, રવિનો પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા અને સૌના મોં સાવ કાળા પડી ગયા. ત્રીજો પ્રશ્ન, ભીડના કોક કોક ખૂણેથી કોણ બોલ્યું? તો આપણે જોયું 5મા નંબરના વાક્યમાં છે, માટી તણું કોળિયું, એટલે માટીનું એક કોળિયું બોલ્યું. હવે શું કહે છે? મામૂલી ત્રેવડ મારી, જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો હું કરીશ. નો અર્થ સમજાવો. આખું છેલ્લા 2 કાવ્યના સેન્ટેન્સીસ છે મૂકી દીધા છે. હવે એનો અર્થ શું થાય છે? તો અર્થ એ છે કે કોળિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય, પણ આપણને પ્રભુ જે કામ સોંપે તે યથાશક્તિ નિભાવવું જોઈએ. જરૂરી નથી કે બધા સૂર્ય જ બને, ના બની શકે, પણ હા, આપણે એક ટ્યુબલાઇટ તો બની શકીએ ને, એક બલ્બ તો બની શકીએ ને, એટલે એટલું પ્રકાશ તો આપણામાં છે. અને અંતે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો આપણે શીર્ષક સૌથી બેસ્ટ છે કોળિયું. આ સિવાય બીજો કોઈ તમને લાગતો હોય એના કોન્ટેક્સમાં કાવ્યના જે અર્થ છે એને સુટેબલ હોય તો તમે એ કાવ્યનો શીર્ષક મૂકી શકો છો. હવે મિત્રો, અહીંયા જે તમને આવે છે એ કાવ્ય છે અને એની સાથેના પ્રશ્નો આપેલા છે. આના જવાબો તમારે પોતે કાવ્યમાંથી શોધીને લખવાના છે. અને કાવ્ય બહુ સિમ્પલ છે, એને 2-4 વાર તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. આ જે પહેલું કાવ્ય જે છે સરકારને ઉદ્દેશીને લખ્યું છે, પેલું વસ્તીને, લોકોને જે વોટ આપે છે કે ભાઈ લોકોની શી જરૂરિયાત છે, સામાન્ય લોકો માટે. બીજું કાવ્ય છે મિત્રો, કોણ કહે આ ધરતી પર ક્યાંક કશે ભગવાન નથી, એટલે અહીંયા પણ ભગવાનનો મહિમા કરતો એક કાવ્ય છે. શિયાળો, જો દિવસ રાતનો ઉલ્લેખ છે, શિયાળો, ગરમી, તાપ, ઉનાળો, ટાળ બધું જ છે. અલગ અલગ ધરતીના સ્વરૂપો બતાવ્યા છે. અને એની નીચે પણ પ્રશ્નોત્તરી આપેલી છે. 4 પ્રશ્નો છે. એ 4 પ્રશ્નોના જવાબો કાવ્યને આધારે તમારે શોધવાના રહેશે. મિત્રો, ત્રીજું કાવ્ય જીવન આ પાળ વિનાની કેટવી છે જંજાળ, એક પતે ત્યાં અનેક જાગે. સરસ કાવ્ય છે આ. એટલે આ જીવનમાં કેવું છે કે એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ તો બીજા 4 પ્રશ્નો ઊભા જ હોય. અને આના કવિત્રી છે ગીતા પટેલ, એમણે કાવ્ય લખ્યું છે. જો તમે પ્રશ્ન વાંચશો તો એ જ છે કે ભાઈ કવિત્રીના મતે જીવનની જંજાળ કેવી છે? તો પાર વિનાની છે, સીધું છે. પણ તમારે પ્રશ્નને, વાક્યને બરાબર ગોઠવીને લખવાનું રહેશે. ચોથા નંબરનું કાવ્ય છે મિત્રો, પથ્થર થરથર ધ્રુજે. સરસ મજાનું કાવ્ય છે. આમાં એક સ્ટોરી એવી છે કે ભાઈ ગામના છેડા ઉપર બધા લોકો એક સ્ત્રીને મારવા માટે ઊભા છે અને ગામના જે મુખિયા છે, ડાયાજનો છે, બહુ હોશિયાર સમજે છે પોતાને, એ કહે છે કે આ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખો. બધા લોકો પથ્થરો હાથમાં લઈને ઊભા છે કે આ સ્ત્રી સારી નથી, બધા પથ્થરો મારો. એમાં એક ઓલિયો એટલે અહીંયા સંત, એક સંત આવે છે અને બહુ શાંતિથી ઊભે રહે છે. એના દિલમાં કંઈ દયા જ આવે છે કે ભાઈ આ સ્ત્રીને શા માટે તમે મારો છો? તમે ઈશ્વર નથી કે તમે ન્યાય કરો? તો એ કહે છે કે ભાઈ એક વસ્તુ સમજી લો, જેણે જીવનમાં કોઈ પાપ ન કર્યું હોય એ પહેલું પથ્થર ફેંકે. હવે કોઈ એવા જ નથી કે જે બહુ સાફ સુથરા હોય, જેણે કોઈ જીવનમાં પાપ ન કર્યા હોય. એટલે ધીમે ધીમે બધા ત્યાંથી જતા રહે છે. તો અહીંયા એવું જ છે, જળ પથ્થર કેમ ધૂજતા હતા. અને ડાયાજનો ગામની ભાગોળે શા માટે ભેગા થયા? તેઓએ શો ન્યાય તોડ્યો?
અને ઓલિયાએ શું ઉદ્દેશીને કહ્યું, તેનું શું પરિણામ આવ્યું અને યોગ્ય શીર્ષક આપો. 5મા નંબરનું કાવ્ય છે દીધેલ તહે અમી પીધું મળી દેવલોકે. એટલે અહીંયા પણ આ સરસ કાવ્ય છે. એટલે સમુદ્રમાંથી કેવા રત્નો નીકળવાનો ઉલ્લેખ છે. અમી એટલે અમૃત. લક્ષ્મીને કોણે આપ્યું? એટલે લક્ષ્મી અને વિષ્ણુની જે સ્ટોરી છે, દરિયામાંથી જે અમૃત મળે છે એને રિલેટેડ, અને સમુદ્ર શેને પોતાનું કલંક ગણે છે, એમ 4 પ્રશ્નો તમારે કરવાના છે. હવે નવા ટોપિક તરફ જઈએ તો નિબંધ લેખન. આ તો તમે વર્ષોથી કરતા આવ્યા છો મિત્રો, પણ તેમ છતાં આપણે જોઈએ કે નિબંધ લેખન કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો સૌ પ્રથમ વિચારીને કોઈ એક વિષય પસંદ કરો. સામાન્ય રીતે આ એવો ટોપિક છે કે જેમાં તમને 2 થી 3 અલગ અલગ ટોપિક આપ્યા હશે અને ગમે તે એક નિબંધ વિષય ઉપર તમારે નિબંધ લખવાનું રહેશે. તો મિત્રો આ નિબંધ જે છે, સૌથી પહેલાં વિષય પસંદ કરવામાં ભૂલ ન કરો. હવે રૂપરેખા પહેલાં તમે રફ પેજ ઉપર કે નોટબુકની પાછળના ભાગ ઉપર કાચી રૂપરેખા તૈયાર કરો, જેમાં તમારા તમામ મુદ્દાઓ આવી જાય અને ક્રમમાં આવી જાય. હવે આરંભમાં ફરીથી નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. જે મેઇન ટોપિક છે, જે મેઇન મુદ્દો છે, એને જ સીધા કોન્ટેક્સમાં વાત કરો. મધ્ય ભાગ આમાં વિષયલક્ષી ચર્ચા કરવી, એટલે હવે એને વિસ્તાર આપવાનો છે. મહત્ત્વના તમામ મુદ્દાઓ, સમજો કે વૃક્ષ વિશે તમે લખો છો, તો તમે શરૂઆત કેવી રીતે કરશો કે ભાઈ વૃક્ષો આપણા મિત્રો છે, આપણને ઘણી રીતે મદદરૂપ છે. હવે બીજા પેરેગ્રાફમાં એને આ બધા જ આસ્પેક્ટે કઈ કઈ વસ્તુ આપે છે, ફળ આપે છે, ફળફળાદી આપે છે, પછી ફર્નિચર આપે છે, ઓક્સિજન આપે છે, એટલે બધી જ વસ્તુ તમારે અંદર આવરી લેવાની છે. ત્યાર પછી આવશે અંત ભાગ, 1-2 અસરકારક વાક્યોમાં નિબંધનું તાત્પર્ય જણાવો. અહીંયા પર તમે કોટેશન ઉમેરી શકો છો, તમે અલગ અલગ સૂત્રો ઉમેરી શકો છો, અને એને એક્ઝેક્ટ તમારો બહુ જ અસરકારક અંત હોવો જોઈએ. નિબંધમાં 4-5 પરિચ્છેદ હોવા જોઈએ, એટલે ફકરા હોવા જોઈએ. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોય, સરળ શબ્દો અને યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ હોય. આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની. નિબંધમાં વિચાર કે ભાવની દ્રષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું, એટલે ફરીથી રિપીટ ન થતું હોય. હવે મિત્રો અહીંયા જે છે એ ટોપિક તમારે લખવાના છે. સામાન્ય રીતે તમને આવી રીતે નિબંધ આપ્યું છે કે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ. એમાં એના મુદ્દા આપ્યા હોય કે પ્રસ્તાવના, પુસ્તકો સારા મિત્રો, આદર્શ પુસ્તકોથી બદલાયેલા મહાપુરુષોના જીવન અને ઉપસંહાર. આ બધા જ મુદ્દાઓ વિશે તમારે ચર્ચા કરવાની, અને આ કરતાં પણ વધારે મુદ્દાઓ તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. બીજો નિબંધ છે માતૃપ્રેમ. ત્રીજો છે શૈશવના સંસ્મરણો, એટલે બાળપણનું કોઈ તમારો ઇન્સિડન્ટ લખવાનો. વર્ષા ઋતુ, આ તો બહુ ફેમસ છે નિબંધ. 5મા નંબરનું છે પ્રવાસનું મહત્ત્વ. પ્રવાસ ફક્ત ફરવાનું, એન્જોયમેન્ટનું નથી, પણ એનું લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે એ તમારે દર્શાવવાનું રહેશે. આપણા તહેવારો, ભારત જે છે આમે તહેવારો માટે પ્રખ્યાત છે, એટલે એના વિશે. નદીની આત્મકથા. આત્મકથા એટલે સામાન્ય રીતે નદી જ બોલી રહી હોય એવી વસ્તુ તમારે લખવાની છે. અને ટેલિવિઝનના લાભાલાભ. ટેલિવિઝન જે છે આમ જનરલી તો આપણે ટાઈમપાસ માટે જોઈએ છીએ, પણ એના ઘણા લાભ પણ છે, અને જે તમે ટાઈમપાસ માટે જુઓ છો એ તો બધા નુકસાન જ છે. એટલે આ 8 ટોપિક છે, તમારે નિબંધ લેખનના 8 ટોપિક લખીને તૈયાર કરી કાઢવાના રહેશે. સતત મહેનત કરતા રહો મિત્રો, ફળ તમને મળવાનું જ છે. જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ટોચ પરથી ધક્કો મારે ત્યારે એના પર એટલો વિશ્વાસ રાખજો. હવે કેટલો વિશ્વાસ રાખવાનું કહે છે? સામાન્ય રીતે ઈશ્વર તમને કંઈ ઉપર લઈ ગયું છે અને ત્યાંથી ધક્કો લાગે છે, હવે તમે આમ બહુ સક્સેસફુલ થઈ ગયા, બહુ સારા માર્ક્સ આવ્યા અને પછીની ટેસ્ટમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા, તો એ વખતે શું તમારે રાખવાનું છે? તો ઉપરથી જ્યારે નીચે પડતા હો તો એક વસ્તુ યાદ રાખો, કાં તો તે તમને પડતા ઝીલી લેશે અથવા તો તમને ઉડતા શીખવી દેશે. કાં તો તમને પડવા જ નહીં દે. જો તમારા ઉપર, તમારામાં ઈશ્વર પ્રત્યેનો પૂરેપૂરો વિશ્વાસ છે તો એટલો વિશ્વાસ છે કે તમને પડવા નહીં દે.
એટલે અહીંયા પડવાની લિટરલી પડવાની વાત નથી કરતા, પણ જનરલી તમે લાઈફમાં જે સક્સેસ અને ફેલિયર, સફળતા અને અસફળતા એ વચ્ચેનું છે કે માણસને બધું મળી જાય ને સફળ થઈ જાય એટલે ઈશ્વર એની સાથે ખુશ છે એવું નથી હોતું. જનરલી અસફળતા આપવા પાછળ પણ ઈશ્વર તમને કંઈક શીખવાડવા માંગે છે, કંઈક નવું આપવા માંગે છે, એ તમારામાં વિશ્વાસ હોવો જરૂરી છે. સો ઓલવેઝ કીપ પ્રેક્ટિસિંગ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.